બિદડા ગામની અંદર જ્યારે દબાણ હટાવો ઝુંબેશ થઈ રહી છે ત્યારે સમાચાર એવા મળે છે કે અહીંયા ગામની અંદર કોક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મારું નામ દેવચંદ સંગાર છે. અહીંયા કને શંકર રમુ રહે છે. શંકર રમુ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે પોતાના ઉપર ઘાંસેલ છાંટીને. આ તો ખરેખર ગુંડાગીરી છે તંત્રની. તંત્રનું 90% ગુનો છે અને પણ પબ્લિક ઉપર નાખે છે. બધા દુકાનો તોડી નાખે છે અને હજી સુધી કોઈ તંત્ર કોઈ પણ ચિંતા નથી કરી ગામની. એ સરપંચ પણ નથી અહીંયા કને અને સરપંચની ખરેખર ખુલ્લી દાદાગીરી કહેવાય. આ બહુ ખરાબ છે. આ બિદડા ગામમાં આવો થયો છે આવો ઇન્ડિયામાં નહીં થયો હોય. આખા ગામને તોડી નાખ્યો છે અને હજી પણ ગામ તોડવાનું નક્કી કર્યો છે. કાંઈ સુવિધા નથી અહીંયા આગળ. એક સંડાસ નથી પેશાબ. ક્યાં રોડ ઉપર બાયો સંડાસને પેશાબ કરે છે અને આ ખોટો દાદાગીરી કરીને તોડે છે બધું. 3 વાર દબાણ હટાવ ઝુંબેશ આવી ચૂક્યો છે તથા વારંવાર પ્રશાસન દ્વારા બિદડા ગામની પ્રજાને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ કામગીરી ચાલુ રાખી છે, 2 દિવસ પછી કામગીરીને બંધ રાખી દે છે. પાછો 2 દિવસ પછી પ્રશાસન આવીને ઊભો રહી જાય છે. હવે અમારી કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ બિદડા ગામની જનતાને અહીંયાથી ગુમરાહ કરવામાં આવી રહ્યો છે ત્યારે બિદડા ગામની અંદર ખોટા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. અહીંયા જ એક વ્યક્તિએ અત્યારે સમાચાર મળી રહ્યા છે આ દુકાન સામે દેખાઈ રહી છે આને ઉપર પતરા કાઢતા આત્મવિલોપનનો પ્રયાસ કરી ચૂક્યો છે. માટે અહીંયા કોઈ પણ પ્રશાસન જવાબદાર નથી તથા સરપંચ શ્રી હાજર નથી. શંકારો મૂળ માલિકો છે છતાં શંકારોનો હક છીનવા માટે આ ગરીબો પર અત્યાચાર કરવામાં આવે છે. હું કચ્છ પડતા બધું હરિભાઈ ગઢવી બોલું છું કે એલાન કરું છું આ પબ્લિક ને બધાને કે જાગૃત થવા થવાની જેમ ખાસ જરૂર છે. આવા માણસો કરી જતા હોય તો આ પબ્લિક શું થશે? આ સત્તા છે, આ સત્તા છે શું છે? આ સરકાર છે શું છે? આ સમજની સરકાર શું છે? આ સરકાર કહેવાય? પીઆઈ કોણ છે? પીઆઈ મને ધોકો ઉછાડ્યો છે મારા ઉપર. અન્યાય કર્યો છે આ પીઆઈએ. સમજ્યા ને? આખી પબ્લિક છે આ સુલે શાંતિ ને કહેવાય. એક તો માણસ મારે છે છતાં પણ આ લોકોએ પોલીસ વાળા મારા ઉપર અત્યાચાર કર્યો છે. પોલીસ વાળા ગુનો તંત્રનું છે ને આપણા ગામ ઉપર અત્યાચાર કરે છે. ગુનોનું તંત્ર છે. સમજ્યા ને? પોલીસ વાળા બચાવ્યો હતો તો પોલીસ વાળા કેવું ને તમે આ જો અધિકારી જવાબદાર બની છે ને તમે હોય કે ઓલો હોય બધા અમારા હરકા પબ્લિકમાં કોઈ હમણાં મારા ઉપર ધોકો શું ઉગામ્યો? હા, સૂર્યસિંહ સાહેબ મારા ઉપર ધોકા શું ઉગામ્યો? એની સત્તા છે. હવે મને મારો તો ખરા ખબર પડે કેમ પડે. જ્યારે માંડવી તાલુકાના બિદડા ગામે દબાણ હટાવની કામગીરી ચાલુ છે અને એ સંદર્ભે જ એ ગામના જ નાગરિક જ્યારે શંકરભાઈ રમુભાઈ હંગારે આજે આત્મવિલોપનની કોશિશ કરી હતી અને ત્યારે એમને શિફ્ટ કર્યા સુરત માંડવી સિવિલમાં. પણ ખરેખર અહીંયા પોલીસ સાથે અહીંયા સ્થાનિક લોકોનું ઘર્ષણ પણ થયું છે. જ્યારે લોકો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા અને આ હાઈવે ઉપર આજે જામ દેખાઈ રહ્યો છે ત્યારે પોલીસ કુમક પણ અહીંયા હાજર છે, ફાયર બ્રિગેડ પણ હાજર છે. પણ ખરેખર અહીંયાની પબ્લિક જે પોલીસે ગેરવર્તણૂક કરી છે એવી પણ વાત જાણવામાં આવી છે. ત્યારે શું થયું છે આ લોકો સાથે આપણે જાણીશું.
અહીંયાના સ્થાનિક લોકો પાસેથી. અમારા ગામ ઉપર આ સરકારે અત્યાચાર કરી છે, અમારા ગરીબોને ઉપર અને સળગાવી નાખે છે માણસોને. આજ એક મહિનાથી અમારા ઉપર અત્યાચાર કરી રહ્યો છે આ સરકાર. કોઈ સરકાર એવો નહીં હોય, કોંગ્રેસ સરકાર પણ નથી કર્યો. આ પહેલી વખત અમારો ભાજપ સરકાર અમારા ઉપર અત્યાચાર કર્યો છે, ક્રોધી કર્યો છે. અમારા કેટલાક ઘરો બેઘર થઈ ગયા છે, કેટલાક ધંધે વગર ના થઈ ગયા. આજે માણસ એક સળગી ગયો છે. આજે શું થયું છે? એનો ભાઈ શંકર રમુ સાકરી છે, આ ગામનો છે. એવા કેટલા વેચાડો આની ઘરે આજે લગ્ન છે એની છોકરાના સાથે, પણ કોઈ પણ એને સાથે કોઈ સરકાર સામે અમારા ઉપર દબાણ કરે છે, અમને લાઠીચાર્જ કરે છે. આ અમારા ઉપર લાઠીચાર્જ કરે છે આ લોકો. હવે એવા અત્યાચાર કરે છે આ સરકાર લોકો. એને કઈક જવાબ આપો. આ સરકાર અમારા ઉપર અત્યાચાર કરી છે, એના ઉપર કઈક ને કઈક ચુકાદો કરો. ત્યારે આજે અહીંયા પોલીસ અને પબ્લિક વચ્ચે ખરેખર ઘર્ષણ થઈ રહ્યું છે અને એ જ્યારે આજે કેમેરામાં કેદ થયું છે અને ત્યારે ખરેખર જ્યારે અહીંયા મા આશાપુરા ન્યૂઝના પ્રતિનિધિ વિજયભાઈ જોશીએ જ્યારે એક મહિલા કોન્સ્ટેબલને ગાડીમાં વેનમાં બેઠા હતા એમણે કીધું, એમણે એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો કે અગર જો ગામ આખું દાજી જાય કે બળી જાય અમને શું, આ છે આપણી સિક્યુરિટી. ત્યારે સિક્યુરિટી ઉપર ઘણા સવાલ ઉભા થયા છે. ત્યારે આપણે કચ્છ પડકાર મંચના હરિભાઈને પણ આપણે મળીશું. ત્યારે બિદડા ગામમાં દબાણ હટાવવાની પ્રવૃત્તિ થઈ રહી છે, ત્યારે આજે કચ્છ પડકાર મંચના સંગઠન મંત્રી એવા શંકર રમુ સંઘારના પ્રોપર્ટી ઉપર એને ગેરકાયદેસર કૃત્યુ કરવા માટે પ્રેરાયા હતા. શંકર રમુ સંઘાર એક વર્ષોથી પોતાની પ્રોપર્ટી પોતાના વડીલો ઉપાર્જિત જમીન માટે લડી રહ્યા છે. શંકર રમુ સંઘાર એક સાચા અને ગામના મૂળભૂત મતાદાર છે. એની જમીન છે, વડીલો ઉપાર્જિત જમીન છે. આ જમીનને બચાવવા માટે વર્ષોથી એ લોકો અરજીઓ રજૂઆત કરે, છતાં તંત્રે કોઈ દાદ આપ્યો નથી. આ તંત્રની ભૂલ અને ભૂલભરેલી ખામીને કારણે આ પ્રજાને ભોગવવું પડ્યું છે. આ પ્રજા બધી અબૂજ અને અંધી છે, કારણ કે એ સમજતી નથી. કોઈ સત્તા સામે એ લોકો સહાનુભૂતિ નકામી છે અને આ સત્તા બધી આવી અને એ લોકો સત્તાનો ગેરઉપયોગ કરી હાઈકોર્ટનો આદેશ લઈ આ સત્તા, આ ભાજપ સરકારની સત્તા, આ હાઈકોર્ટના આદેશ જેવા નાટક બનાવી અને ત્યાંથી પોતે પોતાનું યશ ખાટી અને આ ગરીબ માણસો ઉપર અત્યાચાર કરે છે, ગરીબ માણસોના હક છીનવી લે છે. સત્તાની ખરેખર જોઈએ તો અત્યારે સત્તાને શું કરવું જોઈએ? આ મામલો ઉકેલવો જોઈએ. કે એને ઘર બાર છેડવા જોઈએ, એને ધંધા રોજગારી છીનવા જોઈએ, એને ઉકેલવો જોઈએ ને. આ સત્તા એને કહેવાય કે આનો મામલો કેટલા વર્ષોથી 50 વર્ષથી આ કોર્ટમાં ચાલે. હરિભાઈ જયારે આજે આ બનાવ બને છે, આત્મવિલોપનની જે વાત થઈ છે, તો શું પરિસ્થિતિ છે અત્યારે છે ને મામલો બહુ ગંભીર છે. આ ભારેલો અગ્નિ જેવું વાતાવરણ છે. ગામના સંઘારો મૂળ મતદારો જમીન સંઘારો છે, મને માહિતી છે પૂરેપૂરી. સંઘારોને જમીન માટે મરી પામશે. જો દબાણ હટાવવામાં આવશે સંઘારો મરી જશે. આ એક તો દાખલો થયો છે ભાઈ. સંઘારો એક દાખલો છે, અત્યારે એક દાખલો છે. હા બરાબર છે. સંઘાર એક દાખલો છે, પણ દાખલા માટે બધા જેના હશે એ છીનો હશે નહીં, એના માટે આ લડત છે. સમજા ને? એ લડત એવું જાણવા મળી છે કે અહીંયા પ્રજા, અહીંયા દેશની પબ્લિક, ગામની પબ્લિક અને પોલીસ વચ્ચે શું ઘર્ષણ થયું? જો અહીંયા રોડ પર એટલી પબ્લિક એકઠી થઈ ગઈ હતી, ત્યારે પબ્લિકે રોડ ઉપર ચક્કાજામ કરી નાખી હતી. ત્યારે પોલીસ આવી અને દમન ગુજાર્યો હતો, લાઠીનો એક્શન કર્યા. અને હું એક જવાબદાર વ્યક્તિ હોવાથી મારા ઉપર પણ સેશન રાખ્યા વગર ધોકો ગામ્યો છે. બરાબર, આ પોલીસની બેશરમી કહેવાય. પોલીસ બરાબર ને કહેવાય. આવી રીતે જો કરતી હોય તો આ આપણી લોકશાહીનો શું ખૂન થઈ રહ્યો તમે સમજો નથી. બધા જાગૃત થવાની ખાસ જરૂર છે. આ પબ્લિક જાગૃત થઈ જાઓ, એકતા થાય. અને જે સત્તા તો કોર્ટ પાસે નથી, તો આ પબ્લિક પાસે જે આપણે વોટ માંગવા આવે છે ને, ત્યારે આપણે સત્તાઓ છે તો જ આવે છે. બરાબર ને? લોકશાહી છે, લોક જગાઈ જાગૃત થાઓ. પ્રજાને આજે ખાસ જાગૃત થવાની જરૂર છે. લોકશાહી છે. સમજ્યા? અત્યારે પબ્લિકને ખાસ આંદોલન કરવાની ખાસ તાતી જરૂરત છે. આંદોલન કર્યું, જેલ ભરો, આંદોલન ભોગવો, બધા થોડુંક તકલીફ સહન કરવી પડશે, પણ બધા પછી શાંતિ થઈ જશે. આજે બિદડા ગામ में जो कोई दबाण जो कमाली रह्यो है, आज बिदड़ा गाम में दबाण जो कमाली रह्यो है, तो खरेखर एकला 2 થી 5 जणे जो दबाण
रस्ते में अड़चन रूप वो तो एतो सत्ता जो उपयोग करे में आयो तो एनी पदाधिकारी ने अधिकारी के एतरी खबर होनी खपे के एनी 5 जणे मथे पहलो जेटलो पोलीस कोठे અને એની 5 જણા કે ભોગ બનાવ્યો તાજી ભેદરા ગામ કે શમશાન ભને જો વારો ના આવ્યો ને આજે અસાંજે ગામ में असांजो युवान भाई जे सवारे छोकरी जे लगन नहीं अने शंकर भाई जी छोकरी जे लगन नहीं आज शंकर भाई मथे बहु डोजो अने मथे जो दुखावे जे कारण से ये पंजो जीवनता अटकणी अने आपघात करलावी नहीं रहा एनी रीते असांजे दातरिया पटणी समाज में असांजी एकड़ी युवान भाई आपघात करीने मरी रही है तो ये खरेखर असांजे गाम में जोको जोको थयो है ये दबाण के कारण थयो है तो आना 5 जणा दबाण वाला अड़चन रूप है नीके दूर करणु खपे ही मिनी के एकलीला ठाकलियो ही असांजे गाम के शमशान बनावे था आज असांजे गाम जी 8 लाख रुपया की आवक के लत बताया एकड़े बाजू बोलो था आगे रोजी रोटी दीबो असांखे रोजी रोटी पर ना देना असांखे रोजी रोटी पर ना देना असांजी छीनवे कराया अरे आज बिदड़ा गामनी त्रस्त प्रजा आक्रोश ઉપર આક્રોશ કરી રહી છે તંત્ર અને સિક્યુરિટી ઉપર અને ત્યારે અહીંયાના લોકોની જે આક્રોશ છે એ આપણે જોઈ શકીએ છીએ અને ખરેખર ત્યારે શિવસેનામાંથી ચૂંટાયેલા માંડવી તાલુકાના પ્રમુખ ભાવનાબેન રાજગોર પણ આપણી સમક્ષ છે. ભાવનાબેન, શું ઘટના બની છે આજે? અમારા ગામ ઉપર આ જે અત્યાચાર થઈ રહ્યો છે એના માટે જે અમે ગ્રામવાસીઓ છે અમે અમારી જાન ઉપરથી હાથ ઉપાડી લેશું પણ હરગીઝ કોઈ આ જે દુખિયારી પબ્લિક છે અમારાથી હવે સહન થતું નથી. અમે એના માટે અમારો કલેજો કાઢવા તૈયાર છીએ. આજે આ માણસ બિચારો આ શંકરભાઈ અમારો ગામનો ભાઈ છે એનો દુઃખ અમારાથી સહન થતું નથી. એનાથી વિશેષ હું કાંઈ નથી બોલતી. જ્યારે એવું પણ જાણવા મળ્યું આજે આમની સાથે વાતચીત કરતા આશાપુરાની કે એમની દીકરીના શંકરભાઈની દીકરીના આવતીકાલે લગ્ન છે અને આજે એક દીકરીને જ્યારે કાલે વિદાય થવાની છે ત્યારે આજે એ આત્મવિલોપન ઉપર જઈ શક્યો પણ ક્યારે એના મગજ ઉપર કેટલો ટેન્શન હશે એ તો એમને જ ખબર. પણ ત્યારે અહીંયા લોકો આક્રોશમાં કેટલા છે આપણે ત્યારે સાંભળીશું. આમને શું નામ છે આપનું પરિચય? મારું નામ મંજુલા વસંત વોરા છે. હું જૈન છું. અત્યારે મારે ત્યાં દેરાસરમાં ફંક્શન ચાલુ થયું છે પણ મેં અટેન્ડ નથી કર્યું કારણ કે જ્યારે સમસ્ત ગરીબ પ્રજા એક માનસિક સમતુલા ખોઈને બેઠી છે અને કાયદો હોય તો કાયદો એક કાયદાની દ્રષ્ટિએ છે. હું આઈ એગ્રી વિથ હિમ બટ માણસાઈનો પણ એક બેજ છે. હું તો એ કહેવા માંગુ છું કે હું એક બિદડાની વહુ છું. બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે છેલ્લા 30 વર્ષથી સંકળાયેલું છું અને સમસ્ત ગ્રામજનો પ્રત્યે મારો ભાઈચારો છે, પ્રેમ છે. હું જ્યારે પણ આવું અને સર્વોદયમાં ઉતરું એટલે હરેક રિક્ષાવાળો પછી એ દાતણીઓ હોય, સંઘાર હોય, મુસ્લિમ હોય, બ્રાહ્મણ હોય, રજપૂત હોય, ભેણ કિયાયો પણ આજે જ્યારે આ લોકો માનસિક સંતુલન ગુમાવીને જ્યારે એક માણસ સુસાઇડ કરવા જઈ રહ્યો છે, એના ઘરે લગ્ન છે અને એ અટેન્ડ નથી કરી શકતો. તમે નહીં માનશો, પહેલો ફોન મને આવ્યો. હું ઘરે મારું બેગ મૂકી અને ગુજરાતથી આવી અને અહીંયા આવી છું અને હું તો એમ કહેવા માંગુ છું કે આપણો દેશ જ આખો જ્યારે પદભ્રષ્ટ છે. લાલુ જ્યારે ઘાસચારા કૌભાંડ કરે છે, 2G થાય છે, કોલસા માટે થાય છે, સોનિયા ગાંધીના જમાઈ વઢેરા કરે છે, તો આ લોકો તો પોતાની રોજીરોટી મેળવવા માટે બે દુકાનો લઈને બેઠા છે. આઈ ડોન્ટ નો કે ગૌચર જમીન ક્યાં છે કે કાંઈ નથી. જો માણસાઈ અને માનવતાની બેજની દ્રષ્ટિએ જોવા જઈએ તો આનો કંઈક માણસાઈના બેજ ઉપર આનો નિરાકરણ અને સમસ્યા એની હલ કરવી જોઈએ. કાયદા કાનૂનથી પર રહી ગ્રામજનોએ અત્યારે એક થઈ અને માણસાઈની બેજ ઉપર એનો કંઈ સમસ્યા હલ કરે એવી મને આશા છે. આઈ હોપ સો કે આગળ આવવાના દિવસમાં મને તો એમ કહેવાય છે કે પક્ષી પણ એનો માળો પોતાનો વિખેરતો નથી તો આ ગરીબ જનો ક્યાં જશે? સાંજે પક્ષી પણ પોતાના બાળકો પાસે આવે છે. બેન, જ્યારે આપણે વાત કરી જ્યારે હાઈકોર્ટમાં આની જાહેર રીતની અરજી થઈ પણ ખરેખર શું આપણા દેશની કાયદા અને જે નાના માણસો છે એને બચાવવા માટે બીજો કોઈ ઓપ્શન વિકલ્પ નથી હોતો અને સરકારે શું કરવું જોઈએ? બીજાના માટે ઘણા પણ ઓપ્શન છે. હું તો એક અલગ ટ્રેક ઉપર આનો જવાબ આપીશ કે જ્યારે અહીંયાથી એક કચ્છી મંત્રી પણ ચૂંટાઈને ગયો છે અને અત્યારે એ બધા ફંક્શન અટેન્ડ કરી રહ્યા છે. મને મુન્દ્રાના સમૂહ લગ્નમાં પણ મળ્યા. તો પોતાનો નીતિ નિયમ ને એવે મૂકીને મંત્રી બનાવનાર પણ આ આમ પબ્લિક અને ગરીબ પ્રજા હતી અને ગમે એવું કાયદો કે કાનૂન હોય એનો સોલ્યુશન હોય છે. જ્યારે હાઈકોર્ટ પગાવશે તો આ લોકો સુપ્રીમ કોર્ટમાં પણ પોતાનું દાખલ અને પિટિશન દાખલ કરી શકે છે. એ જ મુદ્દા ઉપર આપણે બીજી ચર્ચા કરીએ. જ્યારે હાઈકોર્ટમાંથી
આ ઓર્ડર આવ્યો, પણ ખરેખર અહીંયાનું જે તંત્ર છે, સ્થાનિક સરપંચ છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત, એને અટકાવી શકતી નથી. જી અટકાવી શકે છે, પણ મેં તો એક દિવસ પણ સરપંચશ્રીને હજી સુધી જોયા નથી. કારણ કે જ્યારે મારો પણ ઘર છે જીતનગરમાં, મારો નવો બંગલો છે, હું કરવેરા માટે પૂછવા જાઉં ત્યારે મને ત્યાંથી એ જ રિપ્લાય મળ્યો છે, બેન 11 વાગે આવશે, બેન 12 વાગે આવશે, બેન 1 વાગે આવશે. ગામના સરપંચશ્રી કેવા છે આજ સુધી મને ખબર નથી. કારણ કે લોકોને ખબર છે કે દર અઠવાડિયે હું બોમ્બેથી અહીંયા આવીને કામ કરી જાઉં છું, ત્યારે આજ દિવસ સુધી સરપંચશ્રી કેવા છે એ મને નથી ખબર. મેં એમને નથી જોયા. હું ગ્રામ પંચાયતમાંથી લિટરલી હું 5 વખત પાછી આવી છું. ત્યારે આ બેન અહીંયા સ્થાનિક રહેતા નથી, પણ સ્થાનિક એટલો જ ભોગ આપી રહ્યા છે. આજે મુંબઈથી અનેક વખત મહિનામાં અહીંયા આવતા હોય છે અને સેવાભાવી એક જીવ. ત્યારે આજે ખરેખર એમણે જે વાત કરી કે હાઈકોર્ટ ત્યાં બેઠી છે અને હાઈકોર્ટે એક લેટર ઉપરથી એમણે આદેશ આપ્યો અને નામદાર કોર્ટ કદાચ આદેશ આપે, પણ સ્થાનિક તંત્ર એના માટે અટકાવી પણ શકે છે. પણ આની અંદર કદાચ કોર્ટને શું ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે કે અહીંયાના તંત્ર જે સ્થાનિક નેતા અને અધિકારીઓ એમને શું આ અટકાવવામાં રસ નહોતો, એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે બેન હજી પણ કંઈ કહેવા માંગે છે? ના, એવું ગ્રામજનોને મેં જ્યારે પૂછ્યું કે હું તમને શું મદદ કરું, જ્યારે મેં એમને ઘરે ઘર જઈને માનસિક સંતુલન જ્યારે ખોઈ બેઠ્યા હતા ત્યારે પણ મેં એમને હિંમત આપી હતી કે મારા જેવું ક્યારે પણ કામ હોય તો મને રાતના તમે 2 વાગે ફોન કરી શકો છો. પણ અત્યારે પણ એના સ્થાનિક લોકો એમ કહે છે કે સરપંચશ્રી કે તલાટી કે કલેક્ટર અહીંયા આજ દિવસ સુધી કોઈ પણ એમને પૂછવા નથી આવ્યું. આજે આ જે ઘટના બની છે બપોરના સમયે જે બિદડામાં, અહીંયા અન્ય સ્વયંસેવકો અન્ય પક્ષોના અહીંયા દરેક હાજર થઈ ગયા છે. પણ ત્યારે આ લોકોમાંથી મા આશાપુરા ન્યૂઝને એ પણ જાણવા મળ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજી સુધી કોઈ ફરક્યું નથી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ પણ અહીંયા છે ઉપસ્થિત. આપણે મળીશું એમને. રઘુવીરસિંહ, આ જે ઘટના બની છે એ વિશે શું કહેશો? આજે જે બિદલામાં ઘટના બની, શંકર રમુ સંઘાર નામના વ્યક્તિએ જે પોતાની પીડા જ્યારે તંત્ર સમજતું નથી ત્યારે આ વ્યક્તિએ આત્મવિલોપન દ્વારા પોતાની પીડા વ્યક્ત કરી છે. આજે રાત્રે આ વ્યક્તિના છોકરા અને છોકરીના લગ્ન હતા. જ્યારે આ દુકાન એની તોડવામાં આવી ત્યારે આ વ્યક્તિ, તમે વિચારી શકો છો કે એક ગરીબ માણસના જ્યારે ઘરે લગ્ન છે અને એ દિવસે જ એના દુકાન કે મકાન તોડવામાં આવે છે, તો આત્મવિલોપન સિવાય એની પાસે કોઈ રસ્તો રહેતો નથી. કારણ કે આ એની રોજીરોટી હતી અને આજે જ એના ઘરે પાછા લગ્ન હતા. એટલે આવી જે ઘટનાઓ બને છે, આજે જે ઘટના બની છે એને હિન્દુ યુવા સંગઠન બિદડા માંડવી અને વિશ્વ હિન્દુ પરિષદ માંડવી તાલુકા તરફથી હું સખત શબ્દોમાં વખોડું છું. આ વસ્તુ નિંદનીય છે. જે વ્યક્તિ છે જેણે આત્મવિલોપનની ટ્રાય કરી છે, અત્યારે માંડવીમાં હું એને મળીને આવું છું હોસ્પિટલ, અને અત્યારે એની હાલત ગંભીર છે. અત્યારે એમને એમ્બ્યુલન્સ ભુજ લઈને ગઈ છે. પણ આ તંત્રની જે આ કામગીરી છે એ સખત નિંદનીય છે. અને આવું જો આજથી 8 દિવસ પહેલા પણ અમે રેલી કરી હતી આ બાબતે, અને અમે ત્યારે પણ કીધું હતું, આખા જનતા તરફથી અમે કીધું હતું કે આવી ઘટના થશે તો અમે સામૂહિક આત્મવિલોપન કરશું, જેના પ્રત્યાઘાત છે. આવું આજે બની રહ્યું છે, હજી વધારે બનશે. જો તંત્ર હજી નહીં જાગે તો અમે જેલ ભરો આંદોલન પણ કરશું. અમે પહેલા પણ ચીમકી આપી હતી અને હજી પણ હું વિચારું છું કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન જો હવે પછીની દબાણ હટાવવાની કામગીરી નહીં અટકે તો અમે વધારે સખત અમે પગલા લેશું. બરાબર. ત્યારે